નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું મોગલધામનો ઇતિહાસ। તો મિત્રો, ચારણ મિત્રો અને આહિર મિત્રોની કુળદેવી માતા મોગલ એ ભગુડામાં વિરાજમાન છે। અહીંયા આજે અમે તમને આ સ્થાનક પાછળની એક રસપ્રદ અને તેના ઇતિહાસ વિશેની વાત કરીશું। આ ગામમાં આહિર સમાજ અને માલધારી સમાજના લોકો વસતા હતા। દરેક લોકો એકબીજાને દરેક સુખ દુઃખમાં સાથ આપતા હતા। એક દિવસ ભગુડાના નેસમાં એક ચારણ બહેનને કપડામાં આઈ મોગલે એક આહિર સ્ત્રીને ભેટ આપ્યા અને જણાવ્યું કે આ માતાને અમારા બધા દુઃખ હરી લીધા છે, તમે પણ તમારા એરિયામાં આ માતાની સ્થાપના કરજો। માતા મોગલની કૃપાથી કોઈ પણ મુશ્કેલી તમારા પર આવશે નહીં। આમ આ સ્ત્રીની વાત સાંભળીને તે ભગુડામાં આઈ મોગલની સ્થાપના કરી। પછી મોગલ માએ ક્યારેય આહિર સમાજના લોકો પર કોઈ મુશ્કેલી આવવા દીધી નહીં અને તેમના દરેક દુઃખનું સમાપન થઈ ગયું। આ મોગલ એ ચારણોની સાથે સાથે આહિર સમાજની પણ કુળદેવી તરીકે પૂજવામાં આવે છે। મોગલ માની એક વાત પાંડવો સાથે પણ સંકળાયેલી છે। એક સમય શ્રી કૃષ્ણએ દ્રૌપદીએ અને 5 પાંડવો સાથે કોઈ ચર્ચા કરી રહ્યા હતા। આ સમય દરમિયાન દ્રૌપદીની કોઈ વાત પર ભીમે હસવા લાગ્યા। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ભીમને રોકે છે અને જણાવે છે કે આમ તમે હસીને તમારી પત્નીનું અપમાન કરી રહ્યા છો। જો તમે દ્રૌપદીનું અસલ રૂપ જોવા માંગો છો તો મધરાત્રિએ જ્યારે તે નાહવા માટે જાય ત્યારે તમે છુપાઈ જજો અને તમે જોજો, અને જ્યારે તમને કોઈ ઈચ્છા માગવા માટે પૂછવામાં આવે ત્યારે તમે પાંડવ, કુંતા અને નારાયણ તારા ખપ્પરમાં નહીં પણ બાકી બધા તારા ખપ્પરમાં આવું વરદાન માગજો અને પછી તરત જ પાણીમાં તરીને બહુ દૂર ચાલા જજો। શ્રી કૃષ્ણના કહ્યા પ્રમાણે ભીમ દ્રૌપદીનું સ્વરૂપ જોઈને ડરી જાય છે। ભીમને દ્રૌપદીએ જોગમાયાના સ્વરૂપે દેખાય છે। જોગમાયાના સ્વરૂપે દ્રૌપદી એ તાળ પાડે છે અને તેનો અવાજ એ ચારે દિશામાં ગુંજવા લાગે છે। ત્યારબાદ દ્રૌપદીએ પુકાર કરે છે કે જે પણ અહીંયા હાજર હોય અને તેને કોઈ વરદાન માગવું હોય તો માગી શકે છે। આ વાત સાંભળીને ભીમને શ્રી કૃષ્ણએ સમજાવ્યું હતું એ યાદ આવે છે અને એ જ વરદાન માગે છે અને પછી તરત જ તે પાણીમાં તરીને બહુ દૂર ચાલ્યો જાય છે। થોડા સમયમાં માતા જોગમાયાના મોંમાંથી અગ્નિજ્વાળા નીકળે છે અને ત્યાંનું પાણી ખૂબ જ ઉકળી જાય છે। અહીંયા જોગમાયાના મોંમાંથી અગ્નિજ્વાળા નીકળતી હતી તે માતા એટલે મોગલમાં। મિત્રો, જૂના અને પૌરાણિક મંદિરોનો જીર્ણોદ્ધાર 22 વર્ષ પહેલાં કરવામાં આવ્યો હતો। આ મંદિરમાં માતા મોગલને લાપસીનો પ્રસાદ ધરવામાં આવે છે અને ભક્તોએ પોતાની માન્યતા અને બાધાઓ પૂર્ણ થાય તેના માટે અહીંયા લાપસીનો પ્રસાદ ધરાવે છે। અહીંની એક બહુ ખાસિયત છે, અહીંની લાપસીની પ્રસાદ આરોગવાથી પણ ઘણા લોકોના દુઃખ અને પીડાઓ દૂર થવાના પ્રસંગો પણ જોવા મળેલ છે। ખાસિયત તો અહીંની છે કે જે મિત્રોએ સંતાન પ્રાપ્તિની આશા રાખતા હોય છે તેઓ માનતા અને બાધાઓ અહીંયા રાખતા હોય છે। અહીંયા તમને મંદિરની દિવાલો પર નાના બાળકોના ફોટા જોવા મળશે। એ ફોટો એ જ લોકોના સંતાનની પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ થાય તેમણે પોતાના સંતાનના ફોટા અહીંયા મૂકવાના હોય છે। કહેવાય છે કે ભગુડા ગામમાં ક્યારેય કોઈ ઘરમાં ચોરી થતી નથી। અહીંયા મંગળવાર, રવિવાર અને વર્ષમાં 2 વાર આવતી નવરાત્રિ દરમિયાન બહુ ભીડ જોવા મળે છે। આ માતાજીની આરતીનો સમય સવારે 7 વાગે અને સાંજે સંધ્યાના ટાણે હોય છે। તો મિત્રો, તમને જો મારી જાણકારી સારી લાગી તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।